આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એમ તો બધું હિન્દી એક અંગ્રેજી ઓછું ફાવે, બાકી તમે ગુજરાતી જ બધું વાંચી દો હિન્દીમાં. ના ના, સારું સારું. આમ કેટલા ઘર છે તમારે દરબારના? દરબારના 42 ઘર છે અમારો. 42 ઘર છે. બધા ધાકડા જ છે? ધાખડા ને વાળા બે. ધાકડા ને વાળા, બરાબર બરાબર. હમ. તમારા જમીન છે વાડી પડું છે કે હુકી ખેતી? એ હુકી છે, એમાં કુવો ને એવું છે બધું. કુવો છે તો હુકી નો જ ગણાય, તો પિયત વાળી ગણાય ને? હા, એ પણ વરસાદ હોય તો થાય ને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. કઈ માતાજી સાહેબ? માતાજી. આપણે રૂકમણીબેન નો વિડીયો મેં જોયો તો આગળ. હા હા. આપણે અમરેલી જિલ્લામાંથી તાલુકો રાજુલા, ગામ વાવડી છે. અમરુભાઈ દરબાર બોલું છું, કાઠી દરબાર. આપણે કઈ વાતચીત થાય તો? અત્યારે તો વાત નહીં થાય. હા. સાંજે 8 વાગ્યા પછી, 7 વાગ્યા પછી થાય. હા હા. આપણે પસનગર વિડીયો બનાવી એમ. વિડીયો મેલવો છે? હા તો મેલી દે, કઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? આ જ મારો નંબર છે. તમને મેં આમાંથી મોકલેલ જ છે, ફોટા અને એડ્રેસ બધું. એક મિનિટ હો, હું જોઈ લઉં. હા હા. નંબર બોલો તમારો. 99 92 240 240. હો. 92 240, હા. 64 64 8 34. 8 34. હા. હા, ફોટા તો આવ્યા છે. હા હા. એનો વિડીયો જોયો તો, સાંજે જોયો ને અત્યારે જોયો તો. હે. આપણે કુંવારા છે, આપણે કે લગ્ન નથી થયા. બોલો તો, આખું નામ બોલો તો. અમરુભાઈ મંગળુભાઈ ધાખડા, ગામ વાવડી. અમરુભાઈ મંગળુભાઈ. મંગળુભાઈ, હા. અટક ધાખડા. ધાખડા. રહેવાનું ક્યાં તમારું? વાવડી. વાવડી રૂખડ ભગતની, તાલુકો રાજુલા પાસે. તાલુકો રાજુલા. કામ શું કરો છો? ખેતી નું આપણે કરવી કામ. ખેતી. કેટલી જમીન છે? એમાં આપણે છે ભાઈ ભાગે છે, પણ હવે અત્યારે એમાં થોડુંક કેસ કબાડા છે એને જમીનમાં. એવું છે. 7.5 વીઘા આપણે આવે ભાગમાં. 7.5 વીઘા. હા. અત્યારે વાવેતર શેનું કરો છો? આપણે બાજરી ને તલનાં વાવ્યું બધું. આમ કેટલી આવક થતી છે? જમીનમાં તો 3 લાખ ની આવક થઈ જાય વર્ષે. બરાબર. તમે જ વાવો છો એમ ને? હા હા. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી છે ને એક ભાઈ છે, એના લગ્ન થઈ ગયેલા છે. મારથી મોટો છે? નાનો અચ્છા, નાના લગ્ન થઈ ગયા? હા, એ લવ મેરેજ કરેલ છે. કોની હારે કરે છે વળી? એ અમારે નાઈટના જ છે, દરબાર. બરાબર. પપ્પા એક્સપાયર થઈ ગયા છે 2016 માં. તમારી ઉંમર કેટલી થઈ? ઉંમર આપણે 33 છે, 34 33. બરાબર. તો કેમ તમારું પાછળ રહી ગયું, કઈ સમજાણું ને? હવે એમાં સાહેબ આપણે શું છે કે હામું માંગે, હવે એમાં અમારે તો બહુ કાઠી વાળું છે કરવું. તકલીફ છે અત્યારે હામું સેવા થાય એમ જ નથી પેલા તો. હા, એવું છે. આપણે સામું કઈ હોય નહીં તો શું પછી થાય નહીં. એ રીતનું છે બધું.
એટલે તમારા બધા સમાજમાં આખા દરબાર સમાજમાં એવું છે? બધે બધે હો ટોટલ. તો જેને દીકરી ન હોય એને તકલીફ જ પડે ને. નહીં થાય જ નહીં એનું, સમજી લ્યો એક વાત તો. એને વાંઢા રહેવાનું. એવું જ થઈ ગયું હવે તો. હવે બધું હે બધું ઊંચું થઈ ગયું, બધા વીઆઈપી બધા વે જાવ, બંગલા હોય ને એવા ઘર મોટા હોય ને સિટીમાં ને એમ આમ. હે આપણે સાદા માણસો છે, આપણે અહીંયા કોઈ અમારા ગામમાં વાવડીમાં દારૂ કે કાંઈ નહીં વસ્તુ ખાવાની, કાંઈ નહીં કોઈને. શું વાત કરો, નહીં તો તમારો તો દરબારમાં તો દારૂ પેલા જોઈ. હા હા, અમારે કાંઈ નહીં, રૂખડ બપોર ખરાબ છે આપણે. હે એવું છે? હા, કોઈ પણ પીને જો આવ્યું હોય ને ગામમાં તો તમારી તરત જ ઈ ઊંધો પડી જાય કલાકની અંદર, ગમે ઈ હોય. પ્રસંગો નહીં પીવાનું? હે નહીં, કાંઈ નહીં. હે તો સારું કહેવાય. હાવ નહીં તો મોટા ભાગે નોનવેજ બોનવેજ કાંઈ નહીં આમ. હે થોડું હાવ લોકલ અમારે વાવડી. કોઈ બહારનો પીને આવ્યો ખાઈને આવ્યો એટલે પૂરું ઈ. હે હા. હમ અમારે મુસલમાન નું એક જ ઘર વાવડી, બીજો સુલોય ન થાય મુસલમાન. એનો ખરાબ દીધેલો છે રૂખડ બાપુ. શું વાત છે? હા. હમ બીજો સુલો થાય એટલે તરત ત્યાં કાક ને કાક વિઘન આવે. હાજી. હે હા એવું છે. એટલે એક જ ઘર છે મુસલમાન? એક જ ઘર છે, બીજું ઘરે ન થાય, સુલો બીજો ન શેગવી શકી. એટલે એના છોકરા જુદા થઈને ન કરીએ કેમ? ના, એના છોકરા અમારા ગામમાં મુસલમાન છે પણ બહાર રહેવા જાય બગુયા. હે ન્યા નો રહે? ત્યાં આયા ન રહી શકે, બીજો સુલો ન થાય મતલબમાં. તો બીજી આમ કઈ વસ્તી? બીજી પટેલ, દરબાર, બામણ ને દલિત, પછી બાબર, એમ તો બધી જ્ઞાતિ. આયર નહીં એક, બીજા બધા આવી જાય. કેટલી વસ્તી કેટલી હશે ગામની? 2500-3000 સુધી. નાનું ગામ છે. નાનું ગામ છે. વાહનોમાં શું છે? વાહનમાં ગાડી છે ને આપડે બીજું વાહન મોટું કઈ નથી, ટુ વ્હીલર છે 2. ગાડી એટલે કઈ ગાડી? નાની નાની મોટરસાયકલ. મોટરસાયકલ છે એમ ને? હા એ તો બરાબર છે. આપડા ઘરના મકાન છે. મકાન પોતાના જ, બરાબર સમજાય ગયું. ધાબા વાળા છે 5 છે. એમ 5 મકાન છે? હા. તો 2 ઉપર ડબલ માળ લીધેલા છે ને 2 હેઠે છે ને રહોડું છે ને સંડાસ બાથરૂમ છે ને કાસું મકાન છે. ભાઈ હારે જ રહેશે કે નોખો રહેશે? હા બધા હારે હો. તે કઈ રસોઈ પાણી ઈ બનાવ બધા? હા એ બધા નું એને કરનાર રાંધે. હા સમજાય. હીરા ગણે. તે કે હીરાનું કામ કરે ને? રાજુલા. એ કેટલું કમાય આમ? ઈ તો 30 થી 35 હજાર. તો તમે કેમ ખાલી આ ખેતી કે બીજું નથી? આપણે સિટીમાં મને ફાવતું નથી એવું છે. સમજાય ગયું. આપણે ખેતીમાં વધારે મજા આવે. હે ભણ્યા છો કઈ? ભણ્યા 9 ચોપડી 500. આમ તો બધું હિન્દી, એક અંગ્રેજી ઓછું ફાવે, બાકી તમે ગુજરાતી બધું વાંચી દો હિન્દીમાં. ના સારું. આમ કેટલા ઘર છે તમારે દરબારના? દરબારના 42 ઘર છે અમારા. 42 ઘર છે. બધા ધાકડા જ છે? ધાકડા ને વાળા બે. ધાકડા ને વાળા, બરાબર. તમારા જમીન છે વાડી પડું છે કે હુકી ખેતી? એ હુકી છે, એમાં કુવો ને એવું છે બધું. કુવો છે એ તો હુકી નો જ ગણાય ને, તો પિયત વાળી ગણાય ને? હા એ પણ વરસાદ હોય તો એ થાય ને. ત્યાં બહુ પાણી નહીં રહેતું. હા 2 પીત થઈ ગઈ. ઠીક. બાકી આપણે ફાર્મે ને એમ રાખવી છે. અચ્છા, બીજાનું હોત વાવવા રાખો? હા ફાર્મે એક પટેલભાઈ નું રાખવી આપણે. બરાબર સમજે. ઠેક એટલે એમાંથી ઉપજ આવતી હોય? હા એમાંથી ઉપજ આવે. અટાણી એમાં જ વાવી છે, બાજરી છે 5 વીઘાની, તલ વાવ્યા બધા. હા સાચી વાત. એટલે 3 પીત એમાં લઈ શકીએ આપણે. એમાં સારું છે પાણી? હા એમાં સારું. ભલે તો કઈ વાંધો નહીં, આપણે મેલ દેવું યુટ્યુબમાં, બરાબર ને? હા. બીજું કઈ તમારે વાત કરવી હોય તો કયો. આપણે ઓલી વાત કરાવજો રૂકમણીબેન ની. રૂકમણીબેન નું જો સાંજે મેળ આવે ને? હા તો મને સાંજે પછી ઓલો ભાઈ છે ને? હા એ તમારી વાત સાચી. હા, અને આપણે કેટલાક થોડા એવું થાય. અને પાછું વાત થઈ કેટલા જણા રહેતા? હાલો એ 1 જ કલાક વાત થાય, 2-3 જણા વાત થાય પૂરું થઈ જાય. બરાબર. એમ કામ કરતા હોય ને, હવે એ થોડી જાય ફોન લઈને, હવે એને બધું કામ આટીએ ચડી જાય. હા એમ. એટલે અને બધી તો વાત ન થઈ કે પછી નો થઈ. એટલે ઘણા એમ કે અમારી વાત નથી કરાવતા, પણ મેં કીધું હું કરાવું કેટલે કરે એમ. બરાબર ને? હા એમ થાય. ટાઈમ મળે તે વાત થાય, બીજું તો શું કરવું. હા તો લોટરી જવું હોય પછી, બરાબર ને? હા અત્યારે કઈ વાંધો નહીં, હું 8 વાગે ફોન કરે તો. ભલે વાંધો નહીં. ભલે. હાલો, જય માતાજી. હા જય માતાજી.
આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો